નમસ્તે મિત્રો, આજે આપણે થોડીક અગવડના કારણે આ એપ્લિકેશન ઉપર જોઈશું. તો અહીંયા આપણને એવું આપેલું છે કે બે સિક્કાઓ એક્ઝામ્પલ નંબર 7 પહોંચેલા હતા. એની અંદર આપણને એવું કહેલું છે કે બે સિક્કાઓ ઉછાળવામાં આવે છે. બરાબર, બે સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવે છે એવું આપણને કહેલું છે. અને આપણને અહીંયા ફાઇન્ડ કરવાનું કહેલું છે P of E by F. હવે આપણને ખબર છે કે P of E by F નું ફોર્મ્યુલા શું થાય છે? તો P of E by F નું ફોર્મ્યુલા થાય છે P of E છેદ F અપોન ની અંદર P of F. બરાબર, આ એનું ફોર્મ્યુલા છે. આપણને બખૂબી ખ્યાલ છે આ ફોર્મ્યુલા. બરાબર, પહેલા લેક્ચરની અંદર જોયેલું હતું. આનો મતલબ એવો થશે કે F ઘટના બની ચૂકેલી છે અથવા તો F ઘટના આપેલી છે અને આપણને E ઘટના શોધવાની કહેલી હોય તો એના માટેનું ફોર્મ્યુલા થશે P of E છેદ F અપોન ની અંદર P of F. બરાબર, તો હવે એની અંદર પ્રથમ આપણને એવું આપેલું છે કે બે સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવે છે તો નિર્દેશાવકાશ એટલે કે કુલ મળીને આપણને ઘટકો કેટલા મળશે? પ્રથમ વખત ઉછાળીએ તો છાપ અને કાંટો. તો છાપને ઉછાળવામાં આવશે તો પાછા આપણને હેડ અને ટેલ મળશે. ટેલ ઉછાળ્યા પછી જો પાછું ઉછાળવામાં આવે સિક્કો તો પાછી આપણને બે પોસિબિલિટી મળશે, હેડ અને ટેલ વાળી. તો કુલ મળીને આપણો નિર્દેશાવકાશ કેટલો થશે? તો અહીંયા જોવામાં આવશે તો હેડ હેડ, હેડ ટેલ, અહીંયા ટેલ હેડ અને ટેલ ટેલ. બરાબર, એ અહીંયા લખેલો છે. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે P of E by F. તો એની અંદર આપણને પ્રથમ એવું કહેલું છે કે એક વખત એક સિક્કા પર કાંટો મળે અને એક સિક્કા પર છાપ મળે એ રીતનું કહેલું છે. તો એક સિક્કા પર કાંટો મળે એટલે કે એક સિક્કા પર કાંટો હોવો જોઈએ. બરાબર, એક જ સિક્કા પર કાંટો હોવો જોઈએ. તો આપણી પાસે ટોટલ મળીને 4 ઘટકો છે. તો એક સિક્કા પર કાંટો હોય એવા ઘટકો કેટલા થશે? HT અને TH, એ બે જ થશે ઘટકો. અહીંયા પહેલી ઘટના એ લખેલી છે કે એક સિક્કા પર કાંટો મળે એટલે નંબર ઓફ E કેટલા થશે? તો 2 થશે, જે અહીંયા લખેલું છે. હવે બીજી ઘટના આપણને એવું કહેલું છે કે એક સિક્કા પર શું મળશે? છાપ મળે. બરાબર, આ રીતનું આપણને અહીંયા વાત કરેલી છે. તો એક સિક્કા પર છાપ મળે એ ફાઇન્ડ કરવાનું છે. તો એમાં પણ ઘટકો કેટલા થશે? તો એમાં પણ એ જ રીતનું થશે. તો HT અને TH. બરાબર, તો એમાં પણ કુલ મળીને ઘટકો કેટલા આવશે? નંબર ઓફ F ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. હવે આપણે P of E by F ફાઇન્ડ કરવાનું છે. તો E by F ફાઇન્ડ કરવા માટે પ્રથમ આપણે શું ફાઇન્ડ કરવું પડશે? P of E છેદ F. બરાબર, એટલે કે પ્રોબેબિલિટી E છેદ F એન્ડ પ્રોબેબિલિટી ઓફ F. તો પ્રોબેબિલિટી E છેદ F શું થશે? તો પ્રોબેબિલિટી E છેદ F એટલે થશે એના નંબર ઓફ, એટલે કે જે નંબર ઓફ E છેદ F ફાઇન્ડ કર્યા હશે એના ઘટકો બાય નંબર ઓફ S. બરાબર, એટલે કે અહીંયા લખેલું જ છે. બરાબર, કે પ્રોબેબિલિટી E છેદ F એટલે દર વખતે આપણે કાલે જોયેલું હતું કે દર વખતે આ ઘટકો કરવાની જરૂરિયાત નહીં પડે. કેમ કે આપણને ખ્યાલ છે કે નિર્દેશાવકાશ દર વખતે કેવો થઈ જશે? કટ થઈ જાય. એટલે દર વખતે આપણે મીન્સ કે P of E છેદ F ઇઝ ઇક્વલ ટુ આપણે એવું લખી શકીએ કે નંબર ઓફ E છેદ F. એટલે કે દર વખતે આ બરાબર આ ફોર્મ્યુલા મૂકવાની જરૂરિયાત છે નહીં. એટલે કે આની જગ્યાએ આપણે પછી P of E છેદ F ઇઝ ઇક્વલ ટુ હવે નંબર ઓફ E છેદ F લખી શકીએ. ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણે P of E છેદ F ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ E છેદ F અપોન ની અંદર નંબર ઓફ F લખી શકીએ. તો બંનેની અંદર કોમન હોય એવા ઘટકો કેટલા હશે? તો આપણને ખ્યાલ છે ભાઈ આની અંદર HT અને TH હતા, આની અંદર પણ HT અને TH હતા. તો બંનેની અંદર કોમન હોય એવા ઘટકો પણ કેટલા થશે? HT અને TH થશે. તો નંબર ઓફ E છેદ F એ કેટલા થશે? તો નંબર ઓફ E છેદ F 2 થશે. તો અહીંયા ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા બનેલું હતું. બરાબર, તો આ ફોર્મ્યુલાની અંદર મૂકવામાં આવશે તો નંબર ઓફ E છેદ F 2 થશે અને નંબર ઓફ F તો F કેટલા હતા? નંબર ઓફ F પણ કેટલા હતા? 2. તો 2/2 ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ કેટલો આવશે? 1. બરાબર, તો આ શું થશે? આપણો જવાબ થશે. હવે આની અંદર આપણને બીજી વાત આપણને કહેલી છે, બીજું ફાઇન્ડ આપણને કરવાનું કહેલું છે એઝ ઇટ ઇઝ કે એક પણ કાંટો ન મળે અને એક પણ છાપ ન મળે. એટલે કે પ્રથમ ઘટના આપણને લખવાની કહેલી છે એક પણ કાંટો ન હોય. બરાબર, એક પણ કાંટો ન હોય તો શું હોઈ શકે? તો એક જ ઘટના હોઈ શકે. બંને કેવા હોય? હેડ હેડ હોય. બરાબર, એક પણ છાપ ન મળે એનો મતલબ શું થશે? કે એની અંદર ટેલ ટેલ નહીં હોય.
બરાબર, એટલે કે છાપ ન મળે એટલે કે એની હેડ નહીં હોય તો શું હશે? ટેલ હશે, એવી ઘટના થશે. તો નંબર ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? કાંટો ન હોય તો શું હશે? હેડ હશે, અને છાપ ન હોય તો શું હશે? ટેલ હશે. તો એ ઘટનાને લખવી હોય તો અહીંયા આપણે લખેલી જ છે, બરાબર. કાંટો ન મળે એવી ઘટના કેટલી થશે? HS થશે. અને છાપ ન મળે એ ઘટના કેટલી થશે? TT થશે. તો નંબર ઓફ F લખવા હોય તો કેટલા થશે? 1. સોરી, નંબર ઓફ E કેટલા થશે? 1. એન્ડ નંબર ઓફ F કેટલા થશે? 1. હવે આપણું ફોર્મ્યુલા મુજબ આપણું ફોર્મ્યુલા શું કહે છે? તો આપણું ફોર્મ્યુલા એવું કહે છે કે નંબર ઓફ E બાય F ઇઝ ઇક્વલ ટુ, આપણે ડાયરેક્ટ જોયેલું હતું આપણું ફોર્મ્યુલા, કે નંબર ઓફ E બાય F, સોરી, પ્રોબેબિલિટી E બાય F ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ E બાય F અપોન ની અંદર નંબર ઓફ F. આ આપણું ફોર્મ્યુલા થશે. તો ફર્સ્ટ આપણે E છેદ F ના ઘટકો ફાઇન્ડ કરવા પડશે. તો એ ઘટકો કઈ રીતે ફાઇન્ડ કરીશું આપણે? તો ઘટકો ફાઇન્ડ કરવા માટે બંનેનો છેદગણ લેવો પડશે. તો અહીંયા હેડ છે અને અહીંયા ટેલ છે. તો બંનેની અંદર કોમન હોય એવી વાત કઈ છે? તો એક પણ નથી. તો બંનેનો છેદગણ શું આવશે? 5 આવશે, બરાબર. તો અહીંયા આપણે શું મૂકી દઈશું? 5 મૂકી દઈશું. એટલે કે એક પણ ગણ નથી, તો એની અંદર ઘટકો કેટલા લખી શકાશે? તો નંબર ઓફ E છેદ F ઇઝ ઇક્વલ ટુ ઘટકો કેટલા લખી શકાશે? 0 ઘટકો લખી શકાશે. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 0 આવશે, બરાબર. હવે એની અંદર પ્રોબેબિલિટી ઓફ F લખવાનું છે. તો પ્રોબેબિલિટી ઓફ F તો આપણને ખબર જ છે, એ કેટલા છે? 1 છે. એટલે કે નંબર ઓફ F કેટલા થશે? 1 થશે. તો આપણે 0/1 લખી નાખીએ તો આપણો જવાબ કેટલો થશે? તો 0/1 લખવામાં આવશે તો આપણો જવાબ કેટલો થશે અહીંયા? તો 0/1 ની અંદર આપણો જવાબ થશે 0. એટલે કે બીજાનો જવાબ શું આવશે? 0 આવશે, બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈએ. તો અહીંયા પણ આપણને E બાય F જ ફાઇન્ડ કરવાનું કહેલું છે. તો પ્રથમ આપણને એવું કહેલું છે કે પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. હવે પાસાને 3 વખત ફેંકવામાં આવે તો કુલ મળીને ઘટકો કેટલા મળી શકે? તો પ્રથમ વખત પાસાને ફેંકીએ તો આપણને 1 2 3 4 5 and 6 ટોટલ મળીને 6 ઘટકો મળે. હવે 1 ફેંક્યો હોય, બરાબર. આપણે પહેલી વખત પાસાને ફેંક્યો એટલે 1 આવ્યો. પછી બીજી વખત પાસાને ફેંકીએ તો કદાચ સંભાવના કેટલી આવી શકે આપણી પાસે? 6 પોસિબિલિટી થઈ શકે, બરાબર. કેટલી? કે એમાં પાછું 1 2 3 4 5 અને 6. હવે પાછો સમજી લો કોઈ પણ આવી શકે 1 2 6 માંથી. તો એમાં 1 આવ્યો હોય તો પણ પાછી ઘટના કેટલી થઈ શકે? તો પાછા 6 આવવાની ઘટનાઓ થઈ શકે. તો કુલ મળીને ઘટકો આપણને કેટલા મળી શકે? તો પ્રથમ 6, બીજા 6 into 6. તો 6 into 6 into 6 એટલે 216, એટલે કે 216 ઘટકો થશે, જે આપણે અહીંયા લખેલા છે, બરાબર. એટલે ઘટકો કઈ રીતના હોઈ શકે? તો પહેલો ઘટક 1 છે તો 1 1 1, બરાબર. 1 1 2, 1 1 3, 1 1 4, 1 1 5, 1 1 6. પછી 2 ની વારી આવે તો 2 1 2, 2 2 2, સોરી 2 1 2, 2 1 3, 2 1 4. આ જ રીતે આપણને 216 ઘટકો મળી શકે. તો અહીંયા હું બધા જ ઘટકો આપણે લખવાની જરૂરિયાત છે નહીં. બધા જ ઘટકો લખવા જઈએ તો આપણો ટાઈમ અહીંયા પૂરો થઈ જાય, બરાબર. માત્ર આપણે એને આ જે ફોર્મ આપણને આપેલું છે એ ફોર્મની અંદર લખી નાખીએ તો પણ ચાલે. નિર્દેશાવકાશ S ઇઝ ઇક્વલ ટુ 1 to 6 into 1 to 6 into 1 to 6 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકાશે? 6 into 6 into 6 ઇઝ ઇક્વલ ટુ 216, એટલે કે 216. હવે આપણને E બાય F ફાઇન્ડ કરવાનું કહેલું છે. તો એમાં આપણને એ વાત કરેલી છે કે ત્રીજી વખત ફેંકતા કેટલા મળશે આપણને? 4 મળે છે, બરાબર. ત્રીજી વખત ફેંકતા એટલે પ્રથમ વખત 1 to 6 તો મળશે જ તે, બીજી વખત 1 to 6 તો મળશે જ તે, પણ ત્રીજી વખતની જે વાત જે છે તે ફિક્સ થઈ ગઈ છે. અને ત્રીજી વખતની વાત શું ફિક્સ થઈ છે? તો અહીંયા આપણને કેટલા મળશે? 4 મળશે. તો આપણે અહીંયા ઘટના E જ્યારે લખીએ છીએ ત્યારે 1 to 6 ફિક્સ કરીએ છીએ, 1 to 6 ફિક્સ કરીએ છીએ, અને અહીંયા આપણે 4 લખી નાખીએ છીએ. તો કુલ મળીને ઘટકો આપણને કેટલા મળશે? અહીંયા 6, અહીંયા 6 અને અહીંયા 1. તો 6 6 કેટલા થશે? 36, એટલે કેટલા થશે? 36 થશે, બરાબર. એટલે કે E ઘટનાની અંદર આપણને 36 ઘટકો મળશે. હવે પ્રથમ 2 વખત ફેંકતા 6 અને 5 મળશે. તો અહીંયા આપણને પહેલી વખત ફેંકી ત્યારે 6 ફિક્સ કરી દીધા છે આપણને, અને બીજી વખત ફેંકી ત્યારે 5 ફિક્સ કરી દીધા છે. એટલે આપણે બંનેને શું કરી નાખીએ? આપણે ફિક્સ કરી નાખીએ. એટલે એ વાત આપણી અહીંયા ફિક્સ થઈ ગઈ. તો લાસ્ટની અંદર 6 પોસિબિલિટી થઈ જશે, એટલે કે 6 કેસ આપણને મળશે. એટલે પ્રથમ વખત આપણે 6, બીજી વખત 5 અને ત્રીજી વખત 6 ઘટકો, એટલે કે 1 to 6. તો ટોટલ કેસ આપણને કેટલા મળશે? 1 into 1 into 6 એટલે કેટલા થશે? 6.
તો હવે આપણે ફાઇન્ડ કરવાનું છે P of E by F, બરાબર. તો P of E by F ફાઇન્ડ કરવા માટે આપણું ફોર્મ્યુલા છે P of E છેદ F upon P of F, બરાબર. તો સૌથી મહત્વની વાત એ છે કે E અને નંબર ઓફ E છેદ F ફાઇન્ડ કરવા એ આપણા માટે સૌથી મહત્વની વાત છે. તો નંબર ઓફ એટલે કે E ની અંદર એટલે કે આ જે ઘટકો મળે છે તે અને આ જે ઘટકો મળે છે તે બંનેની અંદર કોમન વાત કઈ હશે? તો અહીંયા જોઈ શકાય છે. તો અહીંયા 4 ફિક્સ હતો, બરાબર, અને અહીંયા 6 અને 5 ફિક્સ હતો. તો આ કેસ જે આપણને આપેલો છે ઈ કેસ, બરાબર, ઈ કેસની અંદર કોણ ફિક્સ છે? તો અહીંયા 4 ફિક્સ છે અને F કેસની અંદર 6 અને 5 ફિક્સ છે, બરાબર. તો બંનેની અંદર કોમન આપણે વાત કેવી હોય? તો કોમન વાત કહી શકાશે. તો અહીંયાથી હું 6 5 ઉઠાવી શકું અને લાસ્ટમાંથી 4 ઉઠાવી શકું. તો આ એક જ ઘટક એવો હશે કે મીન્સ કે ઈ છેદ F માં કોમન હશે, બરાબર. બાકીનો એક પણ ઘટક કોમન મળશે નહીં, કેમ કે અહીંયા 6 5, અહીંયા 1 2 6 એટલે અહીંયા ટોટલ મળીને 6 ઘટકો મળે છે, બરાબર. 6 5 1, 6 5 2, 6 5 3, 6 5 4, 6 5 5, 6 5 6 એ ઘટના એની અંદર આપણને ઘટકો મળશે, બરાબર. પણ ઘટના F માં મળશે, પણ ઘટના E ની અંદર આપણને કયા કયા ઘટકો મળશે? 1 1 4, બરાબર, 1 1 1 2 4 એ રીતના ઘટકો મળશે. પણ એની અંદર આ 1 વાળા ઘટકો નહીં હોય F ની અંદર, બરાબર. તો ઘટક એક જ કોમન હશે અને એ કયો કોમન હશે? તો 6 5 4 કોમન હશે, બરાબર. તો ઈ છેદ F ની અંદર આપણને ઘટક કયો મળશે? 6 4 6 5 4 એટલે કેટલા ઘટક મળશે આપણને? એક ઘટક મળશે. તો આપણે અહીંયા નંબર ઓફ E છેદ F ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? તો અહીંયા 1 લખી શકીએ, 1 into 1 into 1, બરાબર. અને અપોન ની અંદર કેટલા લખવાના થશે? નંબર ઓફ F. તો નંબર ઓફ F ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકાશે? 6 લખી શકાશે. આપણો જવાબ કેટલો આવશે? તો આપણો જવાબ આવશે 1/6, બરાબર. એટલે અહીંયા આની અંદર મૂકવામાં આવશે એટલે કે 1/6 એ શું આવશે? આપણો જવાબ થશે, બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 9 તરફ જઈએ. તો એક્ઝામ્પલ નંબર 9 ની અંદર આપણને એવું કહેલું છે કે આમાં પણ E by F જ ફાઇન્ડ કરવાનું છે. હરેકની અંદર પ્રોસેસ અને પ્રોસિજર બંને એક જ છે, બરાબર. એક જ સિસ્ટમથી કામ કરવાનું છે. અહીંયા આપણને એ રીતની વાત કરેલી છે કે ભાઈ કુટુંબના ફોટા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એકસાથે હારમાં ઊભા રહે છે. તો પુત્ર એક છેડા પર છે અને F પિતા મધ્યમાં છે, બરાબર. હવે બે ઘટનાઓ આપણને આપેલી છે, એમાં એક પુત્ર છેડા પરની એક ઘટના છે અને એક પિતા મધ્યમાં છે. તો માતા પિતા અને પુત્ર 3 હોય તો અહીંયા આ લોકોએ નામ એ રીતના આપેલું છે કે માતાને એમ નામ આપી દીધું છે મધર, ફાધરને F, બરાબર, અને પુત્ર માટે સન નો S, આ રીતનું નામ અહીંયા આપી દીધેલું છે. તો M F અને S, બરાબર, આ રીતની સિસ્ટમ અહીંયા અરેન્જ કરેલી છે. તો હવે ત્રણે હારમાં જો ઊભા રાખવામાં આવે તો આપણને ટોટલ મળીને કેટલા ઘટકો મળી શકે? તો 6 ઘટકો મળી શકે. સમજી લો પ્રથમ આપણે માતાને પહેલા ગોઠવીએ, અહીંયા આ લોકોએ અરેન્જ કરેલી છે, બરાબર. તો પ્રથમ માતાને અરેન્જ કરીએ તો માતા પિતા અને પુત્ર, તો M F S. પછી આપણે થોડું ચેન્જ કરીએ આની અંદર, એટલે કે ચેન્જ આ રીતનું કરીએ કે પહેલા પુત્રને ઊભો રાખીએ અને પુત્ર પિતા અને માતા. તો એમ કરીને ટોટલ મળીને આખા કેસને અરેન્જ કરવામાં આવશે તો 6 રીતે અરેન્જ થઈ શકે, બરાબર. આપણે યાદ રાખવા હોય તો કઈ રીતે યાદ રાખી શકીએ? બરાબર. તો મીન્સ કે આપણે યાદ રાખવા હોય તો એની સ્પેશિયલ પ્રોસિજર ફોલો કરી શકીએ આપણે, કે પ્રથમ આપણે માતા પિતા અને પુત્ર લઈ શકીએ. તો માતા સાથે કોણ આવી શકે? પિતા અને પુત્ર. તો અહીંયા કોણ બાકી રહ્યો? પુત્ર બાકી રહ્યો. અહીંયા કોણ બાકી રહ્યો? પિતા બાકી રહ્યો. તો અહીંયા ફાધર આવી ગયો, તો ફાધર પછી કોણ અરેન્જ થઈ શકે? તો ફાધર પછી મધર અને પુત્ર, આ રીતનું અરેન્જ થઈ શકે, બરાબર. તો મધર પછી કોણ આવી ગયો? તો ફાધર મધર અને સન, ફાધર સન, અને પછી કોણ બાકી રહેશે આની અંદર? તો મધર બાકી રહેશે. તો MFS, બરાબર, MSF, પછી FMS, પછી FSM, અને એ જ રીતે પુત્ર સાથે કનેક્ટેડ થશે, બરાબર. તો હવે વધારે અરેન્જ કરવાની કોઈ જરૂરિયાત પડશે નહીં, અહીંયા ઇનફ થઈ ગયું, બરાબર. એટલે એ જ રીતે S ના, બરાબર. તો આ એક સિમ્પલ પ્રોસિજર છે. તો હવે આપણને એવું કહેલું છે કે પુત્ર એક છેડા પર છે, બરાબર. આપણે પહેલો ઘટક જે લખવાનો છે એ ઘટકમાં શું લખવાનું છે? તો પુત્રને એક છેડા પર રાખવાનું છે, એટલે બંને ખૂણામાં હોવું જોઈએ. ક્યાં સ્ટાર્ટિંગમાં હોવું જોઈએ, ક્યાં એન્ડિંગમાં હોવું જોઈએ, બરાબર. તો એવા ઘટકો કેટલા મળશે? તો અહીંયા જોઈ શકાય છે કે MFS.
આમાં પુત્ર છેડા પર છે SFM, તો આમાં પુત્ર પહેલા છે, આમાં પણ પુત્ર પહેલા છે, આમાં વચ્ચે છે એટલે આ નથી લેવાનું, બરાબર. આમાં પણ છેડા પર છે એટલે આ લઈ શકાશે, બરાબર. એટલે 2 ઘટકો નહીં આવે અને એની સિવાયના બીજા 4 ઘટકો આવશે, બરાબર. તો આ રીતે આપણે પુત્ર એક છેડા પર છે એ રીતે લઈ શકાશે. તો નંબર ઓફ E એટલે કે ની અંદર કેટલા ઘટકો થશે? 4 ઘટકો થશે, બરાબર. બીજું આપણને શું કહેલું છે કે પિતા મધ્યમાં છે. તો હવે આપણે એવા ઘટકો ઉઠાવવા પડશે કે જ્યાં પિતા કઈ જગ્યાએ હોય, પિતા મધ્યની અંદર હોય, તો એવા ઘટકોને આપણે ઉઠાવવા પડશે. તો એવા ઘટકો લઈએ તો એવો ઘટકો કયો મળશે? તો MFS પ્રથમ ઘટક મળશે અને બીજું મળશે SFM, બરાબર. એટલે કે આ મળશે. તો એની અંદર કેટલા ઘટકો મળશે? આપણને 2 ઘટકો મળશે. હવે આપણો કેસ ખતમ. અહીંયા આપણું ફોર્મ્યુલા છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા અપ્લાય કરી શકીએ. P of E by F નું ફોર્મ્યુલા શું છે? તો P of E છેદ F અપોન ની અંદર P of F, બરાબર. તો હવે બંનેની અંદર છેદ લેવાનો છે. તો બંનેની અંદર કોમન વાત હોય એવી કઈ છે? તો MFS કોમન છે, SFM કોમન છે. તો બંનેની અંદર કોમન ઘટકો કેટલા છે? 2 ઘટકો છે. અહીંયા ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે 2 જ ઘટકો છે. તો અહીંયા આપણે લખી શકીએ કે નંબર ઓફ E છેદ F ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકાશે? 2 લખી શકાશે. અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે? P of E by F ફાઇન્ડ કરવાનું છે. તો P of E by F ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? તો P of E છેદ F અપોન ની અંદર P of F આ રીતનું લખી શકાય. તો P of F ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો P of F ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે કેટલા ઘટકો છે? F ઇઝ ઇક્વલ ટુ પણ 2 ઘટકો છે, બરાબર. તો ડાયરેક્ટ આપણે અહીંયા કેટલા કરી નાખીએ? 2 લખી નાખીએ. તો P of F ઇઝ ઇક્વલ ટુ પણ 2 લખી નાખીએ અને E છેદ F ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા લખી નાખીએ? 2 લખી નાખીએ. એટલે આપણું કામ ઘણું આસાન થઈ જશે. તો અહીંયા શું કરી નાખીએ આપણે? 2/2, બરાબર. એટલે કે N of E છેદ F ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થશે? 2 અને P of F ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થશે? 2. હવે અહીંયા ક્વેશ્ચન એ કરવાની જરૂરિયાત નથી, બરાબર. મેં તમને પહેલા પણ વાત કરેલી હતી કે હું ઘણા સ્ટેપ ડાયરેક્ટ લખીશ. એટલે કે P of E છેદ F ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાશે નંબર ઓફ E છેદ F અપોન ની અંદર નંબર ઓફ S. તો અહીંયા નંબર ઓફ S અને નંબર ઓફ S બંને કેવા થઈ જશે? કટ થઈ જશે. તો હું વારંવાર એ વાત રિપ્રેઝન્ટ કરવાની જરૂરિયાત પડશે નહીં. સિમ્પલ ફોર્મ છે, નિર્દેશાવકાશ ફાઇન્ડ કરવાનો છે, ઘટકો ફાઇન્ડ કરવાના છે. 11મા ધોરણમાં બેઝ ઉપર જે રીતે જોઈ ચૂકેલા હતા એ બેઝ ઉપર જ જોવાનું છે. એ બેઝ ઉપર જ આપણે ઘટકો લખવાના છે અને એ બેઝ ઉપર જ નિર્દેશાવકાશ લખવાનો છે. માત્ર એક ફોર્મ્યુલા પ્લસ થયું છે ને એ ફોર્મ્યુલાને આપણે અનુસરવાનું છે, બરાબર. બાકીનું સિમ્પલ વે જ છે, બરાબર. તો આગળ જઈએ. આગળ એક્ઝામ્પલ નંબર 10 તરફ જઈએ. તો અહીંયા આપણને એવું કહેલું છે કે P of E by F શોધો. તો એની અંદર આપણને વાત કરેલી છે કે એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે. તો અહીંયા 2 પાસાને ફેંકવાની વાત છે. એક પાસું કયું છે? તો એક પાસું કાળા રંગનું છે અને એક પાસું લાલ રંગનું છે, બરાબર. તો અહીંયા જો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે છે. અહીંયા આપણને એ રીતની વાત કરેલી છે કે ભાઈ કાળા રંગના જ્યારે પાસાને ફેંકવામાં આવે છે ત્યારે સંખ્યા 5 મળે છે. હવે બંનેની મતલબ 2 પાસા દર વખતે ફેંકતા હતા એ કોઈ મોટી વાત ન હતી, પણ અહીંયા કાળા અને લાલ એ રીતની વાત કરેલી છે. એટલે પહેલા પાસાનો 1 પહેલા જ રહેવા દેવો પડશે અને બીજા પાસાનો લાલ રંગનો છે તો એને પછી રહેવા દેવો પડશે. તો અહીંયા આપણને એવું કહેલું છે કે કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે છે તેમ આપેલું છે. તો પ્રથમ આપણે કરી નાખીએ તો કુલ મળીને ઘટકો કેટલા મળશે? તો પહેલા પાસા પર 1 2 3 4 5 અને 6, બરાબર. બીજા પાસા પર એ જ રીતે 1 2 3 4 5 6, બરાબર. પહેલા પાસા પર 6 ઘટકો, બીજા પાસા પર 6 ઘટકો. તો કુલ મળીને આપણને કેટલા ઘટકો મળશે? તો કુલ મળીને આપણને 36 ઘટકો મળશે, બરાબર. તો પહેલા પાસા પરના ઘટકો જે લખેલા હશે તે કયા હશે? તો કાળા રંગના પાસા પરના હશે. બીજા જે હશે તે કયા હશે? તો લાલ રંગના પાસા પરના હશે. તો બંને કેવા છે? અલગ અલગ છે. તો હવે કુલ મળીને કેટલા ઘટકો મળશે? નંબર ઓફ S ઇઝ ઇક્વલ ટુ કુલ મળીને 36 ઘટકો મળશે. તો કાળા રંગના પાસા પર હવે આપણને એવું આપેલું છે કે ભાઈ A ઇઝ ઇક્વલ ટુ આપણને એ આપી દીધેલું છે E by F ફાઇન્ડ કરવાનું છે. તો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે છે તેમ આપેલ હોય તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તેની શરતી સંભાવના શોધો. હવે સૌથી મહત્વની વાત શું છે? અહીંયા જે છે ને તે એપ્લિકેશન આપેલો છે. અત્યાર સુધી શું હતું? ડાયરેક્ટ ફોર્મ્યુલા અપ્લાય કરવાનું હતું, બરાબર. તો અહીંયા આપણને એવું આપેલું છે કે કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે છે તેમ આપેલ હોય, એટલે કે આ આપણને આપી દીધેલું છે અને
તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તેની શરતી સંભાવના શોધો. તો આપણો ફોર્મ્યુલા શું છે? P of E by F, બરાબર. તો એનો મતલબ એવો થાય કે F શું આપણને આપેલું છે? તો F નો મિનિંગ એવો થાય કે F આપણને આપી દીધેલો છે અને E આપણે શોધવાનો છે. તો P of E by F નું ફોર્મ્યુલા થશે P of E છેદ F upon P of F, બરાબર. તો આનો મતલબ એવો થશે કે F આપણને આપી દીધેલો છે. તો અહીંયા આપણે મીન્સ કે કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે છે તેમ આપેલ છે એ લઈ લઈએ. તો આપણું ફોર્મ્યુલા શું થશે? B આપણને આપી દીધેલો છે અને એ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો P of A by B, તો P of A by B નું ફોર્મ્યુલા શું થશે? તો P of A છેદ B upon ની અંદર P of B, આ આપણું ફોર્મ્યુલા થશે, બરાબર. તો હવે કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે છે તેમ આપેલ છે. તો કાળા રંગમાં 5 રહેવા દઈએ. તો અહીંયા તો ચેન્જ થઈ શકે. લાલ રંગના પાસા પર તો 1 2 6, તો અહીંયા કેટલો ઘટકો લખેલા છે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. તો કુલ મળીને ઘટકો કેટલા મળશે નંબર ઓફ B ની અંદર? તો કુલ મળીને આપણને 6 ઘટકો મળશે એવું કહી શકાશે. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો બંને પાસા પરના અંકોનો સરવાળો કેટલા હોય? 9 કરતાં વધુ હોય. તો હવે આપણે એવા ઘટકો લખવા પડશે કે જેનો સરવાળો કેટલો હોય? 9 કરતાં વધુ હોય. તો આપણે સ્ટાર્ટિંગ કરવું પડશે. પછી 1 અને 6 કરીએ, બરાબર. આપણે જે ઘટકો જે છે 1 2 6 ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ 1 2 6 લેવામાં આવે તો 1 અને 6 કરીએ તો એનો સરવાળો કેટલો થશે? 7 થશે. પછી તો આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું પડશે? 2 અને 6 કરીએ તો પણ 9 થશે. 3 અને 6 કરીએ તો 3 અને 6 તો પણ 9 થશે. તો 4 અને 6 તો એનો સરવાળો 9 કરતાં કેવો થશે? વધુ થશે. તો 4 6 9. પછી એનું ઉલટું લખી શકાશે 6 4. પછી 5 ની વાત કરીએ તો 5 5 10, બરાબર. 6 5 6 ની વાત કરીએ તો પણ એનો સરવાળો કેટલો થશે? 11. એનું ઉલટું 5 6 અને 6 6. તો આ બધાની અંદર જોઈ શકાય છે તો બધાનો સરવાળો કેવો છે? તો 9 કરતાં વધુ છે. આરામથી આપણને અહીંયા ખ્યાલ આવી શકે છે. તો નંબર ઓફ A ની અંદર કુલ મળીને ઘટકો કેટલા મળશે આપણને? તો નંબર ઓફ A ની અંદર પણ કુલ મળીને ઘટકો કેટલા મળશે? 6 મળશે. તો હવે આપણને બંનેની અંદર કોમન હોય એવી વાત કઈ થશે? તો બંનેની અંદર કોમન હોય તો 5 6 કોમન હશે, 5 6 કોમન હશે, 5 5 એટલે 5 5 એટલે 10, 5 5 કોમન હશે, બરાબર. 5 4 એટલે 9 થશે, 5 3 એટલે 5 6 7 8 એટલે એક પણ વસ્તુ કોમન નહીં હોય એટલે બે જ કોમન હશે 5 5 અને 5 6. તો નંબર ઓફ A છેદ B ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકાશે? તો નંબર ઓફ A છેદ B ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે 2, બરાબર. તો હવે આપણને કહેલું છે એ મુજબ આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ. આપણા ફોર્મ્યુલા મુજબ P of A by B ઇઝ ઇક્વલ ટુ P of A છેદ B upon P of B. P of A છેદ B ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? નંબર ઓફ A છેદ B upon ની અંદર નંબર ઓફ S upon ની અંદર નંબર ઓફ B upon ની અંદર નંબર ઓફ S. તો અહીંયા જોઈ દર વખતે કરીએ છીએ એ મુજબ નંબર ઓફ S અને નંબર ઓફ S કેવા થઈ જશે? કટ થઈ જશે. તો આપણું ફોર્મ્યુલા શું વધશે? તો આપણું ફોર્મ્યુલા નંબર ઓફ A by B, નંબર ઓફ A by B upon નંબર ઓફ B. તો નંબર ઓફ A છેદ B કેટલા છે? તો A છેદ B 2 છે અને નંબર ઓફ B કેટલા છે? 6 છે. તો 2 અને 6 કટ થશે તો અહીંયા કેટલા વધશે? 1/3 વધશે, બરાબર. તો હવે બીજા કેસ તરફ જઈએ. તો બીજા કેસની અંદર આપણને એવું આપેલું છે કે લાલ રંગના પાસા પર 4 કરતાં નાની સંખ્યા મળે, બરાબર. અહીંયા તમારે થિંકિંગ કરવાનું છે. દર વખતે અહીંયા આપેલું છે અને હું તમને રિપ્રેઝન્ટ કરું છું તો એની પહેલા તમારો દિમાગ લગાડો, પોઝ કરીને વિચારો કે 4 કરતાં નાની સંખ્યા કઈ કઈ લઈ શકાય, આના ઘટકો કયા આવી શકે, બરાબર. પછી આગળ વધો. પછી આપણને એવું કહેલું છે કે તો બંને પરના અંકોનો સરવાળો 8 મળે તેની શરતી સંભાવના શોધો. અહીંયા આપણને આપેલું છે કે તેમ આપેલ હોય એટલે કે આ આપણી પાસે શું પડેલું છે? ફિક્સ પડેલું છે. તેમ આપેલ છે તો બંને પાસા પરના અંકોનો સરવાળો કેટલો લેવાનો છે? 8 મળે તેની શરતી સંભાવના શોધવાની છે. તો એમ આપેલ છે એટલે આ ફિક્સ, આ મીન્સ કે એને કઈ જગ્યાએ લેશું? આપણે અપોનમાં લઈશું. સમજી લો કે આને આપણે B ધારી લઈએ, બરાબર. તો P of A by B આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો આપણે ફાઇન્ડ એ કરવાનું છે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે. તો એ શું લઈશું? આપણે એ લઈશું. તો આપણો ફોર્મ્યુલા થશે P of A છેદ B upon ની અંદર P of B. તો P of B શું છે? તો B જે છે તે લાલ રંગના પાસા પર 4 કરતાં નાની સંખ્યા મળે. તો જે લાલ રંગનો પાસો જે છે તે બીજા અંક ઉપર આપણે ફેંકેલો હતો, બરાબર. પહેલા અંક ઉપર કેટલો હતો? 4 હતો. તો પહેલા અંક તો ફિક્સ જ રહેશે. 4 કરતાં નાની સંખ્યા કેટલી થઈ શકે? 1 2 3. તો P of B જો આપણે B સપોઝ કરેલો હોય આપણે
તો આપણને એના ઘટકો કેટલા મળી શકે? તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6. એ જ રીતે 2 થી સ્ટાર્ટ થશે, 3 થી સ્ટાર્ટ થશે. સોરી, આપણે એક ભૂલ કરી, અહીંયા 4 કરતા નાની, એટલે અહીંયા ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ જે ઘટકો હશે એટલે કે અહીંયા કાળા રંગના ઘટકો 1 2 6 લઈ શકાશે, 1 2 3 4 5 6. પણ લાલ કલરના ઘટકો કેટલા લખી શકાશે? 1 2 3 જ લખી શકાશે. તો કુલ મળીને ઘટકો કેટલા થશે? 6 into 3 એટલે 6 તરી 18 ઘટકો થશે. કયા કયા થશે? 1 1 1 2 1 3, બરાબર, 2 1 2 2 2 3, 3 1 3 2 3 3, 4 1 4 2 4 3, 5 1 5 2 5 3, 6 1 6 2 6 3. આ રીતના ઘટકો થશે. તો આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. તો એ જ રીતે લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે એવું આપણને આપેલું છે, બરાબર. તો અહીંયા આપણને આ રીતે લખેલી છે 4 કરતા, બરાબર. તો 4 લઈ શકાશે, 1 5 અને 1 6.